મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે પહેલા અત્યારથી જ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે। તેવામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ સક્રિય થઈ ગયા। તેમણે ભાજપ પાસે 20 બેઠકની માંગણી કરી છે। દેશમાં લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે બધાની નજર ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પર મંડરાયેલી છે, જેને લઈને અત્યારથી જ રાજકીય સોગઠાબાજી શરૂ થઈ ગઈ। મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ એનડીએને કોઈપણ શરત રાખ્યા વગર સમર્થન જાહેર કર્યું હતું। તેવામાં રાજ ઠાકરે આગામી વિધાનસભા ચૂંટણીમાં સંભવિત બેઠક વહેંચણી મુદ્દે ભાજપ સાથે વાતચીત શરૂ કરી છે। સૂત્રોના જણાવ્યા મુજબ મનસે રાજ્યમાં 20 વિધાનસભા બેઠકોની માંગ કરી છે। પાર્ટીએ દાવો કરેલી બેઠકો મોટાભાગે મુંબઈ અને મુંબઈ મહાનગર ક્ષેત્રની છે। આમાં વરલી, દાદરા, માહિમ, સેવરી, મગાઠાણે, ડિંડોશી, જોગેશ્વરી, વરસાવા, ઘાટકોપર પશ્ચિમ, ચેમ્બूर, થાણે, ભિવંડી ગ્રામીણ, કલ્યાણ ગ્રામીણ, નાસિક પૂર્વ, વાણી, પંઢરપુર, ઔરંગાબાદ મધ્ય અને પુણેની એક બેઠક સામેલ છે। રાજ ઠાકરેની પાર્ટી વલ્લી બેઠક પર આદિત્ય ઠાકરે વિરુદ્ધ સંદીપ દેશપાંડેને મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે નીતિન સરદેસાઈ દાદર મહિમ પરથી અને શાલિની ઠાકરે વર્સોવાથી ચૂંટણી લડી શકે છે। બીજી તરફ ભાજપે પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી છે। ભાજપને લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે। અહીં ભાજપે વર્ષ 2019માં 23 બેઠકો જીતી હતી, જ્યારે 2024માં ભાજપને માત્ર 9 બેઠકો મળી। આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ પરિણામ ખતરાની ઘંટી સમાન છે। ત્યારે મહારાષ્ટ્ર ભાજપે પાર્ટીની નબળી સ્થિતિ, પડકારો અને ખામીઓને દૂર કરવાની રણનીતિ બનાવવા માટે 14 જૂને મુંબઈમાં જિલ્લા એકમોના અધ્યક્ષો અને પદાધિકારીઓની એક બેઠક યોજવાનો નિર્ણય લીધો છે। આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ, GS।